પોલીસે છેતરપિંડીના ગુનાના માસ્ટરમાઇન્ડ પિતા પુત્રને 3 વાહનો સાથે કુલ 31 વાહનો રિકવરી કરી છેતરપિંડીના ફરિયાદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મહાનિર્દેશક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા તરફથી જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ બી કે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ગુનાના આરોપીઓ પોતાના અંગત આર્થિક લાભ માટે વાહનો ભાડે રાખવાના બહાને ફરિયાદી તથા શાહિદોને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી અલગ અલગ વાહનોના ભાડા કરાર કરી વાહન ગીરો પેટે આપી દઈ છેતરપિંડી કરી હતી. ત્યારે લોકો સાથે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી જાવેદ ગુલામ હુસૈન શેખ અને ફૈઝાન જાવેદ ગુલામ હુસૈન શેખ સહિત અન્ય આરોપીઓ ધર્મેશ પટેલની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. એ સાથે જ પોલીસે 2 ઇકો કાર અને 1 સ્વિફ્ટ કાર મળી કુલ 31 વાહનો રિકવર કરી 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.